ગુડ મોર્નિંગ બધાને, જય સ્વામિનારાયણ. કાલના લેક્ચરમાં આપણે કરવેરા વિશેની માહિતીમાં સપ્રમાણ અને પ્રગતિશીલ કરવેરા વિશેના લાભાલાભોની ચર્ચા કરી હતી. આજે આપણે ક્વેશ્ચન 5 યુનિટ 3નો આર્થિક વિકાસ અને કરવેરા એના વિશેની માહિતી મેળવશું. તો બીજા વિશ્વયુદ્ધ પછી જે ગરીબ દેશોએ રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું, તેમનું મુખ્ય ધ્યેય આર્થિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવાનો રહ્યો છે. આ રાષ્ટ્રોએ પોતાની ગરીબીને દૂર કરવા અને ઝડપી આર્થિક વિકાસને સાધવા ઈચ્છે છે, અને તે માટે તેમણે આર્થિક આયોજનનો માર્ગ અપનાવ્યો છે. વિકસિત દેશો વિકાસમાન દેશોની ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડીને તેમને મદદરૂપ થયા રહ્યા છે, પરંતુ આર્થિક વિકાસનો સિદ્ધ કરવા માટે એની આર્થિક નીતિઓમાં આમૂલ પરિવર્તનો કરવું પડે છે. વિકાસમાન અર્થતંત્રોમાં આર્થિક નીતિનું એક મહત્ત્વનું સાધન આપણી એક કરવેરાની નીતિ ગણવામાં આવે છે. કરવેરાની નીતિમાં વહીવટી ખર્ચ માટે નાણાં પ્રાપ્ત કરવાના ઉદ્દેશને પ્રાધાન્ય આપવામાં આવેલું હોય છે. અર્થતંત્રની બચતો છે, વપરાશ છે, મૂડીરોકાણ છે, વહેંચણીની બાબતો છે, ઘણીવાર ધ્યાનમાં લેવામાં આવતી નથી, પરંતુ વિકાસમાન દેશોની કરવેરાની નીતિ છે એને હેતુલક્ષી બને તે માટે તેમાં વિકાસની જરૂરિયાતોને સમાવેશ થાય છે, જે ઇચ્છનીય પણ છે. જો મિત્રો, બીજા વિશ્વયુદ્ધ પછી ગરીબ દેશો જેને પોતાનો આર્થિક વિકાસ પ્રાપ્ત કરવું હતું, એને પોતાનો આર્થિક વિકાસને પ્રાપ્ત કરવા માટે એ પોતાની વિકાસને પ્રાપ્ત કરવા માટે ઈચ્છતો હતો અને આયોજનનો માર્ગ અપનાવ્યો હતો. ટેકનિકલ પ્રગતિ છે, નાણાકીય સહાય છે, એ તો એને વિકસિત દેશો તરફથી પ્રાપ્ત થાય છે, પરંતુ પોતાના દેશનું જો વિકાસ કરવું હશે તો એને પોતાની આર્થિક નીતિઓમાં આમૂલ પરિવર્તનો લઈ આવવા જરૂરી છે. અને એનાની એક આર્થિક નીતિનો મુખ્ય હેતુ છે, જેમાં આપણી કરવેરા નીતિ છે. કરવેરા છે એ કરવેરાની જે નીતિ છે, બરાબર, કરવેરો છે એ એક એવું સાધન છે કે જે આપણા આર્થિક વિકાસ માટેનું એક મુખ્ય પરિબળ છે, અને એટલા જ માટે સરકારે આર્થિક નીતિના એક સાધન તરીકે કરવેરાની નીતિનો શું કર્યું હતું? ઉપયોગ કર્યો હતો. જેમાંના વિકાસમાન દેશોની કરવેરાની ભૂમિકા છે એ નીચે મુજબ ગણવામાં આવી છે. જેમાંની સૌથી પહેલી ભૂમિકા છે કે વિકાસ માટે નાણાંની પ્રાપ્તિ. વિકાસમાન રાષ્ટ્રોએ ઝડપી આર્થિક વિકાસને સાધવા માટે ખેતી, ઉદ્યોગ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે જેવા ક્ષેત્રોમાં મોટા પાયા પર મૂડીરોકાણ કરવું પડે છે. મૂડીરોકાણ કરવા માટે જરૂરી નાણાં વિદેશી સહાય દ્વારા મળી શકે છે, પરંતુ વિદેશી સહાય કેવી હોય છે? મર્યાદિત હોય છે. વળી વિદેશી સહાય સાથે રાજકીય દબાણ અને ચૂકવણીના પણ પ્રશ્નો સંકળાયેલા હોય છે, અને એટલા જ માટે ખાતપૂર્વક નાણાતંત્ર ફુગાવાજનક બને છે, અને આર્થિક વિકાસ શું થાય છે? લાંબા ગાળે અવરોધાતો જાય છે. અને તેથી જ આંતરિક સાધનો દ્વારા નાણાં પ્રાપ્ત કરવાનો રસ્તો ઉત્તમ છે. પ્રજા પાસેથી નાણાં ઉછીના લઈ શકાય. જાહેરસાહસોમાં નફાનો પણ પુનઃ મૂડીરોકાણ માટે ઉપયોગ થઈ શકે, પરંતુ આ માર્ગ પણ પૂરતા સાધનો એકઠા થઈ શકતા નથી, અને તે દ્રષ્ટિએ કર માળખાને વિસ્તૃત અને ઊંડું બનાવીને કરવેરા દ્વારા નાણાં આપણે એકઠા કરી શકીએ છીએ. ટૂંકમાં સૌથી પહેલું વિકાસ માટે નાણાંની પ્રાપ્તિ, જેમાં કહેવા માંગે છે કે ખેતી, ઉદ્યોગ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે વગેરેના વિકાસ માટે સૌથી પહેલાં તો આપણે નાણાંની જરૂર પડે છે. અને નાણાં જો તમે વિદેશી સહાય મેળવો તો લાંબા ગાળે એ જે વિદેશી સહાય છે, એ જે વિદેશી દેવું કરવામાં આવે છે, એના ચૂકવણીના પ્રશ્નો રહે છે, એના દેવાના પ્રશ્નો રહે છે, એના વ્યાજની ચૂકવણીના પણ પ્રશ્નો રહે છે. અને એટલા જ માટે વિદેશી સહાયનો વિકાસ માટે ઉપયોગ કરવા કરતાં આપણે નાણાં જે આપણી જે પ્રજા છે, આપણી જે આંતરિક બચતો છે, આપણું જે આંતરિક નાણું છે, એનો જો ઉપયોગ કરવામાં આવે તો આર્થિક વિકાસ લાંબા ગાળે ઝડપથી પ્રાપ્ત થઈ શકે. અને એટલા જ માટે આર્થિક વિકાસને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલું અગત્યનું સાધન તરીકે કરવેરાનો ઉપયોગ કરી અને
પોતાના જ આંતરિક કરવેરાનો ઉપયોગ કરી અને આંતરિક નાણાંનો ઉપયોગ કરી અને વિકાસને પ્રાપ્ત કરવા માટેનો કરવેરાનો આર્થિક વિકાસ સાથેનો સંબંધ જોડવામાં આવે છે. આ એની સૌથી પહેલી ભૂમિકા હતી. હવે આવશે તેની બીજી ભૂમિકા કે અસમાનતામાં એ શું લાવે છે? ઘટાડો લાવે છે. કે વિકાસમાન દેશો આવક અને સંપત્તિની અસમાનતા જોવા મળે છે. આર્થિક વિકાસની દૃષ્ટિએ આ પરિસ્થિતિ અયોગ્ય છે અને તેથી જ કરવેરાની નીતિનો ઉદ્દેશ્ય આવક અને સંપત્તિની અસમાનતાને નિવારવામાં રાખવામાં આવ્યો છે. કરવેરા દ્વારા આવક સંપત્તિની ગરીબોની તરફેણમાં પુનઃ વહેંચણી કરી શકાય. ધનિકો ઉપર પ્રગતિશીલ દરે પ્રત્યક્ષ વેરા જેવા કે આવકવેરો, મિલકત વેરો, વારસા વેરો, બક્ષિસ વેરો, ખર્ચ વેરો નાખી શકાય છે અને તેથી જ તેમની આવક ઘટે. કરવેરાની આવકનો ઉપયોગ ગરીબ વર્ગના કલ્યાણ માટે કરી શકાય છે. આધુનિક વિચારસરણી મુજબ આવક અને સંપત્તિની અસમાનતાને ઘટાડવામાં આવે તો આર્થિક વિકાસને ઉત્તેજન મળે છે, કેમ કે કરોડો વ્યક્તિઓના વિકાસની પ્રક્રિયાનો ફાળો આપવાની અને વિકાસમાં ફળનો પ્રાપ્ત કરવાની આ ઉત્તમ તક ગણવામાં આવે છે. જો કરવેરા દ્વારા અસમાનતામાં કેવી રીતે ઘટાડો કરશું કે એમાં કરવેરા દ્વારા આવક અને સંપત્તિની અસમાનતાને ઘટાડવાનો એક મુખ્ય ઉદ્દેશ ગણાય છે અને જેમાં કરવેરા દ્વારા ધનિકો પાસેથી વધારાની આવક ખેંચી લઈ એનો ઉપયોગ ગરીબોના તરફેણમાં એટલે કે ગરીબોને વિવિધ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડી અને એની આવકમાં વધારો કરવાનો અને લાંબા ગાળે આવી રીતે ધનિકો અને ગરીબો વચ્ચેનો જે અસમાનતાનો આવક અને સંપત્તિનો જે અસમાનતાવાળો ઉદ્દેશ્ય છે એને આપણે કરવેરા દ્વારા આપણે શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. એટલે આવી રીતે આર્થિક વિકાસ માટેની પ્રક્રિયામાં કરવેરાની આ બીજી ભૂમિકા હતી. હવે આવશે એની ત્રીજી ભૂમિકા, તો કે ફુગાવાનું શું કરે છે? નિયંત્રણ કરે છે. આપણે પણ ખબર છે કે જ્યારે આપણે ફુગાવો ભણ્યા છીએ, ફુગાવામાં જ્યારે વસ્તુઓની કિંમતોમાં લાંબા ગાળે બહુ બધો વધારો થતો જતો હોય, વસ્તુઓની કિંમતો વધતી જતી હોય છે, ત્યારે એ કિંમતો વધવાના કારણે લોકો એની ખરીદી નથી કરી શકતા. પરંતુ ફુગાવાનું નિયંત્રણ તમે કરવેરા દ્વારા કઈ રીતે કરી શકો? તો કે વિકાસ પામતા અર્થતંત્રમાં વિશાળ પાયા પર મૂડીરોકાણ થતો હોવાના લીધે લોકોની નાણાકીય આવકમાં ઝડપી વધારો થયો છે, પરંતુ તેની સામે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન તાત્કાલિક અને સપ્રમાણમાં વધતો નથી અને તેથી ફુગાવો અસ્તિત્વમાં આવે છે. ઓછું ઉત્પાદન, વધતી જતી વસ્તી, સરકારની પુરવણીની નીતિ એમ અનેક પરિબળો ફુગાવાજનક પરિસ્થિતિને સર્જે છે. પરંતુ ફુગાવાને ડામવાના અન્ય ઉપાયોની સાથે કરવેરાની જે નીતિ છે એ અગત્યની સાબિત થાય છે. પ્રત્યક્ષ કર અને પરોક્ષ કરવેરાના દરોમાં વધારો કરવાની લોકોની ખરીદ શક્તિ ઉપર કાબૂ આપતા ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ શું થાય છે? ઘટે છે અને તેથી આર્થિક વિકાસમાં અવરોધક બનતો ફુગાવો એને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. ફુગાવો પરોક્ષ વેરામાં પરોક્ષ વેરો ફુગાવો શામક ગણાય છે અને તેથી વિકાસમાન રાષ્ટ્રોએ તેનું વધીને વધુ શું લેવું પડે છે? આશ્રય લેવું પડે છે. અર્થતંત્રમાં કેટલીકવાર આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ફુગાવા સર્જતા હોય છે અને વિકાસમાન દેશો જે વસ્તુઓ જે એની પ્રાથમિક પેદાશોની જે વસ્તુઓ છે એની નિકાસો કરે છે અને તેથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માંગ વધતા તેના ભાવો વધે છે, કારણ કે આવી વસ્તુનો પુરવઠો ઝડપથી વધતો હોતો નથી અને આવા પ્રસંગે નિકાસ જકાતોનું પ્રમાણ વધારી દેવાથી નિકાસો ઘટે છે અને તેથી દેશમાં તેનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહેવાથી ભાવ વૃદ્ધિ પણ અંકુશમાં લાવી શકાય છે. જો ફુગાવાનું નિયંત્રણ બે રીતે થશે. સૌથી પહેલાં તો જેમની આવકો સતત વધતી હોય, જેમની આવક સતત વધે છે ને એ પોતાના ખર્ચામાં વધારો કરે છે, પરંતુ જે આપણે પણ ખબર છે કે જેટલા પ્રમાણમાં લોકોના ખર્ચાઓ વધે છે એટલી ઝડપથી કાંઈ આપણા અર્થતંત્રમાં ઉત્પાદન શક્ય બનતું નથી અને આ જ માંગ અને પુરવઠાનો જે ગેપ હોય છે એ જ ફુગાવાને જન્મ આપતો હોય છે. અને આવી રીતે ફુગાવાને ડામવાનો પ્રયત્ન કેવી રીતે કરવામાં આવશે? તો કે ફુગાવાને ડામવાના પ્રયત્નમાં કરવેરા દ્વારા લોકોની વધારાની આવક પાછી ખેંચી લેવામાં આવે છે. એટલે લોકો પોતાના વધારાની જરૂરિયાતો, પોતાના વધારાની વસ્તુઓની માંગો પેદા કરવાનું ટાળે છે અને આવી રીતે લોકોની માંગ ઘટતા ફુગાવો નિયંત્રણમાં આવે છે.
આ સિવાય પરોક્ષ વેરામાં એટલે કે જે વસ્તુઓ ઉપર લગાવવામાં આવતો વેરો છે એ પણ આપણે વધુને વધુ ફુગાવાને એટલે કે વિકાસને માટે આશ્રય બને છે. કારણ કે લોકો અર્થતંત્રમાં એટલે કે વિકાસમાન દેશોમાં આપણે લાંબા ગાળે આપણી નિકાસો વધારી જતા જશું અને નિકાસો વધારવાના કારણે જો પરોક્ષ વેરામાં આપણી વસ્તુઓની કિંમતો આપણે નીચી રાખશું તો આપણી માંગ વધશે અને માંગ વધવાના કારણે લાંબા ગાળે નિકાસો વધવાના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા વિદેશી હુંડિયામણ વધુ પ્રાપ્ત કરવાના લીધે કરવેરા દ્વારા આપણે ફુગાવાને નિયંત્રણમાં પણ લાવી શકીએ છીએ અને કરવેરા દ્વારા નિકાસોમાં પણ વધારો કરવાનું શક્ય બનતું હોય છે. એના પછીનો મુદ્દો કે બિનજરૂરી વપરાશ ઉપર શું મુકાય છે? અંકુશ મૂકવામાં આવે છે. વિકાસમાન રાષ્ટ્રોમાં આર્થિક વિકાસ સાથે લોકોની આવક વધે છે. આવકની અસમાનતાને લીધે ધનિક વર્ગની આવકમાં ગરીબ વર્ગની આવક કરતાં શું થાય છે? વધુને વધુ વધારો થતો જાય છે. આ ધનિક વર્ગ કે જે વૈભવ વિલાસ અને મોજશોખની વસ્તુઓની માંગ કરે છે, ગરીબ દેશો ધનિક દેશો સાથે સંપર્કમાં આવે છે અને તેથી દેખાદેખીને લીધે આવી વસ્તુઓની માંગ વધે છે અને તેથી આવી વસ્તુના ઉત્પાદનમાં નફાકારકતા વધે છે. જો આવી વસ્તુના વપરાશ ઉપર નિયંત્રણ મૂકવામાં ના આવે તો દેશમાં સીમિત સાધનોનું દુર્વ્યય થાય છે. કરવેરાની નીતિ આવી વસ્તુઓના વપરાશ ઉપર નિયંત્રણ મૂકવામાં કામયાબ નીવડી શકી છે. વસ્તુઓ ઉપર ભારે આયાતો અને જકાતો અને આબકારી જકાતો નાખીને તેની વપરાશી માંગ શું કરવામાં આવે છે? ઘટાડી દેવામાં આવે છે. જો બિનજરૂરી વપરાશ ઉપર અંકુશ આપણે કરવેરા દ્વારા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આપણે પણ ખબર છે કે મોજશોખની વસ્તુઓ અને વૈભવ વિલાસની વસ્તુઓની માંગ કરવાના કારણે સાધનોનો દુર્વ્યય થવાના કારણે આર્થિક વિકાસ પ્રાપ્ત થતો નથી. પરંતુ કરવેરાની નીતિ દ્વારા આપણે ધનિકો ઉપર અને ગરીબો ઉપર બંને ઉપર વસ્તુઓના વપરાશ ઉપર કાપ મૂકી શકીએ છીએ. કેવી રીતે? તો કે વસ્તુઓ ઉપર આયાત અને નિકાસના જકાતો વધુને વધુ નાખી વસ્તુની કિંમતો ઊંચી લઈ જઈને એમના વપરાશ ઉપર કાપ મૂકવામાં આવે છે, જે લાંબા ગાળે સાધનોનું દુર્વ્યય થતું અટકે છે અને સાધનોનું દુર્વ્યય થતું અટકતા લાંબા ગાળે આર્થિક વિકાસ પ્રાપ્ત કરી શકાય છે. એના પછીનો મુદ્દો છે સાધનોની કાર્યક્ષમ ફાળવણી કે કરવેરા દ્વારા સાધનોની કાર્યક્ષમ ફાળવણી કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો કે વિકાસમાન દેશોમાં ઝડપી આર્થિક વિકાસ સાધવું હોય અને ગરીબોનું નિવારણ કરવું હોય તો ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમ ફાળવણી કરવી જોઈએ. ઉત્પાદનના સાધનોને ભૌગોલિક તેમજ વ્યવસાયિક રીતે કાર્યક્ષમતાથી ગોઠવવામાં આવે તો મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે. આયોજિત ઉદ્દેશોને હલ કરવા માટે અને સાધનોની કાર્યક્ષમ ફાળવણી કરવા માટે વિકાસમાન રાષ્ટ્રો જે ક્ષેત્રોમાં સાધનો રોકવા માંગતા હોય તે ક્ષેત્રોને કરમુક્તિ આપી શકે છે. પરંતુ જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અનિચ્છનીય હોય છે તેમના ઉત્પાદનના સાધનો ઉપર વધુને વધુ ભારે કરવેરા નાખી શકે છે. ભારતમાં નિકાસ અને જકાતો ઘટાડે કરી તેમજ આયાતો ઉપર વધુ કર નાખી ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને સાધનોની વહેંચણી બદલવાના પ્રયાસો કરવામાં આવે છે અને આમ કરવેરા દ્વારા મર્યાદિત સાધનોની યોગ્ય અને કાર્યક્ષમ ફાળવણી કરી અલ્પવિકસિત અર્થતંત્રો પોતાના આર્થિક વિકાસ માટે અનુકૂળ ભૂમિકા પણ રચી શકે છે. જો સાધનોની કાર્યક્ષમ ફાળવણી કઈ રીતે થાય? તો કે વિકાસમાન દેશો ગરીબીનું નિવારણ કરવું હોય તો ઉત્પાદનના સાધનોની અને કાર્યક્ષમપૂર્વક ફાળવણી કરવી પડે છે. આવા પ્રકારના ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલાં તો જે સાધનો જે વસ્તુઓ મોજશોખની હોય વૈભવ વિલાસની હોય એ વસ્તુઓ ઉપર ભારત સરકાર દ્વારા વધુને વધુ કરવેરા નાખવામાં આવે છે અને જે વસ્તુ આપણા ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, આપણા આર્થિક વિકાસ માટે પ્રેરક છે એવા ક્ષેત્રો છે એને આપણી સરકાર તરફથી કર મુક્તિ આપવામાં આવે છે અને આવી રીતે સાધનોની કાર્યક્ષમ ફાળવણી કરી સાધનોનો યોગ્ય ઉપયોગ કરી અને આપણે કરવેરા દ્વારા આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવે છે. એના પછીની સરકારની કરવેરાની ભૂમિકા છે તો કે બચત અને મૂડીરોકાણને શું આપે છે? પ્રોત્સાહન આપતી હોય છે. વિકાસમાન દેશોમાં ખાનગી અને જાહેર ક્ષેત્ર બંને અગત્યના છે. બંને સમુચિત ઉપયોગો કરવું જોઈએ. જાહેર ક્ષેત્રને જો નફાની નીતિ અપનાવી હોય તો નફાનું પુનઃ રોકાણ કરવું જોઈએ,
જાહેર ક્ષેત્રની જેમ જ ખાનગી ક્ષેત્રના નફાનું પુનઃરોકાણ થાય એ રીતે આર્થિક વિકાસની દ્રષ્ટિએ આવશ્યક છે. વધતે જતા નફામાંથી વપરાશ ઓછી થાય અને બચતો વધે તેવું મૂડીરોકાણ વધારી શકાય છે. બચત અને મૂડીરોકાણ બંને વધારવામાં કરવેરાની નીતિ અગત્યની પુરવાર થાય છે. બચત અને મૂડીરોકાણ વધારવા માટે આપણા પાસે કરવેરાની જે નીતિ છે એ અગત્યની પુરવાર થાય છે, કારણ કે સરકારે કરવેરાનું માળખું એવું રચવું જોઈએ કે જેથી વ્યક્તિગત અને સંસ્થાકીય બચતોમાં વધારો થાય. સામાન્યતઃ ગરીબો પણ આવકનું થોડું ભાગ બચાવે તેમજ પૈસાદારો પણ બચત કરવા નિરુત્સાહ ન થાય તેવા પ્રકારની કરવેરાની ગોઠવણી કરવામાં આવે છે. આવકવેરો, કંપની વેરો વગેરે પ્રત્યક્ષ વેરા આ રીતે ગોઠવવામાં આવે છે. વિકાસ પામતા અર્થતંત્રોમાં જો વધુ પડતા કરવેરા નાખવામાં આવે તો ખાનગી બચતો અને મૂડીરોકાણને મોટું નુકસાન થાય છે, અને તેથી જ પ્રોફેસર કાલ્ડોર અને નક્સ અલ્પવિકસિત અર્થતંત્રો માટે આવકવેરાના બદલે ખર્ચવેરા અને વસ્તુવેરાની શું કરે છે? હિમાયત કરતા હોય છે. જો મિત્રો, બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે પણ આપણું કરવેરા છે એની જે ભૂમિકા છે એ બહુ અગત્યની છે, અને આર્થિક વિકાસ માટે પણ આ બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું જરૂરી છે. અને એટલા જ માટે ખાનગી મિલકત હોય કે જાહેર ક્ષેત્ર હોય, બંનેનું પુનઃ મૂડીરોકાણ થાય એવી જ રીતે કરવેરાનું આયોજન કરવામાં આવે છે. અને એટલા જ માટે કર માળખાનું રજૂઆત એવી રીતે થાય છે જેથી વ્યક્તિગત અને સંસ્થાકીય બચતોમાં વધારો થાય, ઘટાડો ન થાય. અને સાથે સાથે સામાન્યતઃ ગરીબ અને ધનિક બંને ઉપર કરવેરાનો એવી રીતે દાખવવામાં આવે છે કે જેથી એ લોકો બચત અને મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે, નહીં કે એ લોકો બચત અને મૂડીરોકાણ કરવા માટે નિરુત્સાહ થાય. અને આવી રીતે બધા જ પ્રકારના એટલે કે ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, વ્યક્તિગત, સંસ્થાકીય, ગરીબ વર્ગ, ધનિક વર્ગ આ બધાને ધ્યાનમાં રાખીને આવક અને ખર્ચના જે વેરાઓ છે એવી રીતે કરમાળખું રચવામાં આવે છે જેથી કરીને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળી રહે. એના પછીની ભૂમિકા છે કે શ્રમની કાર્યક્ષમતામાં વધારો. ઉત્પાદનના સાધનો પૈકી શ્રમ સૌથી વધુ મહત્વનું અને જીવન સાધન છે. કોઈપણ અર્થતંત્રમાં ઉત્પાદનનો આધાર શ્રમની કાર્યક્ષમતા કે ઉત્પાદકતા ઉપર રહેલું છે. શ્રમની ઉત્પાદકતા તેની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર આધાર રાખે છે. આવક અને સંપત્તિ વેરા નાખતી વખતે જો યોગ્ય ધ્યાન ન અપાય તો વ્યક્તિની કામ કરવાની વૃત્તિ અને શક્તિ ઉપર એની માઠી અસરો પડે છે. શ્રમિકો માટે જરૂરી ચીજવસ્તુઓ ઉપર શૂન્ય કે નીચા દરે વેરા નાખવાથી તેમની નાણાકીય આવક અને વાસ્તવિક આવક લગભગ સમાન રાખી શકાય છે. તેથી ઉલટું, જો મોજશોખની જે વસ્તુઓ છે એના ઉપર જો શ્રમિકોની કામ કરવાની શક્તિ અને વૃત્તિ ઉપર માઠી અસર પડતી નથી અને બેઠી આવક મેળવતા નિષ્ક્રિય લોકો ઉપર વધુ કરબોજ અને પ્રમાણિક અને પ્રવૃત્ત વ્યક્તિ ઉપર કરબોજ કેવું પડે? ઓછું પડે. એવી રીતે શ્રમની કાર્યક્ષમતા જળવાઈ રહે છે અને શ્રમની કાર્યક્ષમતામાં વધારો થાય એવી રીતે આપણે કરવેરાનું માળખું રચવામાં આવે છે. જો મિત્રો, શ્રમ છે એ આપણા ઉત્પાદનનું જીવંત સાધન છે. એના ઉપર માત્ર ને માત્ર આર્થિક બાબત અસર નથી કરતી, આર્થિકની સાથે સામાજિક બાબત, રાજકીય બાબત પણ અસર કરતી હોય છે. તો આ જીવંત સાધન છે એની જે કામ કરવાની જે શક્તિ છે, એની કામ કરવાની જે વૃદ્ધિ છે એના ઉપર કરવેરા દ્વારા ઊંધી અસર ન થાય એટલે કે આડઅસર ન થાય એવી રીતે કર માળખાની રજૂઆત કરવામાં આવે છે. અને એટલા જ માટે શ્રમિકો ઉપર ઓછો કરવેરો નાખી અથવા શૂન્ય અને નહિવત કરવેરો નાખવામાં આવે છે, અને ધનિકો ઉપર અને એની વૈભવ વિલાસની અને મોજશોખની વસ્તુઓ ઉપર વધુ કરવેરો નાખી અને લાંબા ગાળે શ્રમની કાર્યક્ષમતાની જે વૃત્તિ છે એના ઉપર જે સારી અસરો થાય એવી રીતે કરવેરાના માળખાની ભૂમિકાને રચવામાં આવી છે. એના પછીની સરકારની ભૂમિકા છે તો કે પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો. આર્થિક વિકાસની પ્રક્રિયામાં સમતોલ પ્રાદેશિક વિકાસ અગત્યનું છે. વિકાસમાન રાષ્ટ્રો ઐતિહાસિક અને ભૌગોલિક કારણસર કેટલાક પ્રદેશો વિકસિત તો કેટલાક પ્રદેશો સાવ પછાત હોય છે. કરવેરાની નીતિ દ્વારા પછાત પ્રદેશોના વિકાસને ઉત્તેજિત કરી શકાય છે. વિકસિત પ્રદેશોના ઉદ્યોગોનું કેન્દ્રીકરણ ન થાય તે માટે આ પ્રદેશોમાં સ્થપાતા નવા ઉદ્યોગો અને ઔદ્યોગિક એકમો ઉપર ભારે કરવેરા નાખી શકાય છે.
પછાત પ્રદેશોમાં સ્થપાતા ઔદ્યોગિક એકમોને કરવેરામાં વિવિધ રીતે રાહત આપવામાં આવે તો આ પ્રદેશોમાં ઔદ્યોગિક વિકાસ શક્ય બનાવી શકાય. ભારતની બીજી ઔદ્યોગિક નીતિમાં પ્રાદેશિક રીતે સમતુલિત વિકાસનું ધ્યેય સ્વીકારવામાં આવ્યું હતું અને તે માટે ગ્રામ્ય વિસ્તારો તેમજ પછાત વિસ્તારોમાં શરૂ થતા મોટા ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને કરવેરામાં શું આપવામાં આવે છે? રાહત આપવામાં આવે છે. આનું એક ખાસ ઉદાહરણ હોય ને તો આપણી આજુબાજુ જ છે. જો આપણી સિટી છે, જે સિટીનું જે વિસ્તાર વધુ ડેવલપમેન્ટ થયેલું હોય ને ત્યાં લોકોને જવા માટે વધુ રસ હોય છે. ઉદાહરણ તરીકે આપણે ભુજનું જ એક ઉદાહરણ લઈ લઈએ તો ભુજમાં તમે જુબેરી ગ્રાઉન્ડ જોશો, હોસ્પિટલ રોડ જોશો તો એ બધા વિસ્તારો બહુ વિકસિત થયેલા વિસ્તારો છે અને ત્યાંના ભાવો કેવા હોય છે? બહુ ઊંચા હોય છે. ત્યાં વેચાતી વસ્તુઓની કિંમતો પણ કેવી હોય છે? ઊંચી હોય છે. અને એની સરખામણીમાં જ્યાં આપણા ભુજના અમુક અંતરિયાળ વિસ્તારો છે તો એની કિંમત નીચી હોવાના કારણે ત્યાં વસ્તુઓની કિંમતો ઓછી હોય છે અને ત્યાં દુકાનો અથવા તો કારખાનાના ભાવો પણ ઓછા હોય છે. તો સરકારે કરવેરા દ્વારા આવી જે પ્રાદેશિક અસમતુલા છે એને નિવારવા માટે સરકારે જ્યાં વિકસિત થયેલા જે વિસ્તારો છે એના ઉપર વધુ કરવેરો લેશે અને જે વિસ્તારો પછાત રહી ગયા છે, જે અંતરિયાળ છે, એવા વિસ્તારોમાં જો ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે તો એવા ઉદ્યોગોને કરવેરામાંથી મુક્તિ આપી અને એવા વિસ્તારોનો વિકાસ કરવા માટે સરકાર તરફથી કરવેરા દ્વારા આવા પ્રકારની યોજના દ્વારા શું કરવામાં આવે છે? વિકાસ માટેના પ્રોત્સાહનો કરવેરા દ્વારા લેવામાં આવતું હોય છે. એના પછીની સૌથી છેલ્લી સરકારની આર્થિક વિકાસ પ્રાપ્ત કરવેરા માટેની કરવેરાની ભૂમિકા, જેમાં સૌથી છેલ્લો મુદ્દો છે લેણદેણની તુલનામાં સુધારો. વિકાસ પામતા અર્થતંત્રોમાં ઔદ્યોગિકીકરણ થતો હોવાથી યંત્ર સામગ્રી તેમજ ઔદ્યોગિક કાચી ચીજવસ્તુઓની આયાતોમાં વધારો થાય છે પરંતુ નિકાસોમાં વધારો થઈ શકતો નથી અને આથી જ લેણદેણની તુલનામાં ખાધ આવે છે જે વિદેશી હુંડિયામણમાં કટોકટી સર્જી શકે છે. વિદેશી તુલનામાં રહેલી ખાધને દૂર કરી તેને સમતોલ બનાવવા માટે તેમજ વિદેશી હુંડિયામણની કમાણી કરવા માટે કરવેરાની નીતિનો ઉપયોગ થઈ પડે છે. કરવેરાની નીતિ દ્વારા બાળ ઉદ્યોગને સંરક્ષણ આપવામાં આવે છે. આયાત અવેચીના ઉદ્યોગોને દેશમાં વિકાસ કરી શકાય છે. બિનજરૂરી આયાતોમાં ઘટાડો કરી શકાય છે. બીજી બાજુએ નિકાસો વધારવા પણ કરવેરાની નીતિમાં ઉપયોગી પુરવાર થઈ શકાય છે. નિકાસ થતી વસ્તુઓ ઉપરની જકાતો ઉઠાવી લેવામાં આવે છે, ઘટાડી લેવામાં આવે છે તો નિકાસ વધી શકે છે અને નિકાસી ઉદ્યોગો માટે યંત્ર સામગ્રી અને કાચા માલની આયાતો પર જકાતો દૂર કરી અને ઘટાડીને નિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સૌથી છેલ્લી કરવેરાની જે ભૂમિકા છે એ આપણે સમજી શકીએ છીએ કે આપણામાં આયાત થતી વસ્તુઓ, આયાતો જે થાય છે વસ્તુઓની, એના ઉપર વધુ કરવેરો નાખી અને આયાતો ઘટાડવાનો સરકાર પ્રયત્ન કરે છે અને જે નિકાસ થતી વસ્તુઓ છે એના ઉપર સરકાર ઓછા કરવેરા નાખી નિકાસોને વધુ ને વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે કે જેથી કરીને લેણદેણની તુલનામાં સમતુલા રહે અને લેણદેણની તુલા અનુકૂળ બની રહે તે રીતે કરવેરાનો ઉપયોગ કરી કરવેરાની ભૂમિકા આર્થિક વિકાસ માટે અગત્યની છે. આ સિવાય નિકાસને વધુ ને વધુ પ્રોત્સાહન આપી આપણે નિકાસી મૂલ્યમાં ઘટાડો કરી કરવેરા દ્વારા આપણે આર્થિક વિકાસ પ્રાપ્ત કરવા માટે વિદેશી હુંડિયામણ વધુને વધુ પ્રાપ્ત થાય એવી રીતે કરવેરાની ભૂમિકા ગણવામાં આવતી હોય છે. અને આવી રીતે કરવેરાની વિવિધ પ્રકારની ભૂમિકા છે જેમાં વિકાસ, અસમાનતા, ફુગાવો, બિનજરૂરી વપરાશ, સાધનોની કાર્યક્ષમ ફાળવણી, શ્રમની કાર્યક્ષમતામાં વધારો, બચત અને મૂડીરોકાણને પ્રોત્સાહન, પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો, લેણદેણની તુલનામાં સમતુલા અથવા સુધારો, આવા વિવિધ પ્રકારના જે કાર્યો છે એમાં કરવેરા પોતાની ભૂમિકા ભજવે છે અને કરવેરા દ્વારા આ વિવિધ પ્રકારના સુધારો લઈ આવી અને આર્થિક વિકાસને પ્રાપ્ત કરવા માટે સરકાર તરફથી પ્રોત્સાહનો આપવામાં આવતા હોય છે. આના પછીના લેક્ચરમાં આપણે ભારતમાં કર માળખાના લક્ષણો કયા કયા છે એની સમજૂતી આપણે એના પછીના વિડીયોમાં મેળવીશું.